નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક નવી જ યોજનાની, જેમાં મહિલાઓને ખાસ કરીને લાભ થવાનો છે। એમાં મહિલા સ્વાવલંબન યોજના છે। એમાં મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના છે એ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે। તો મહિલા સ્વાવલંબન યોજના છે એ ખાસ કરીને મહિલાઓ માટે છે એ અગત્યની છે। તો એમાં આવકનું ધોરણ શું હોય છે? તો ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂપિયા છે એ વાર્ષિક આવક હોવી જોઈએ। ત્યારબાદ શહેરી વિસ્તાર માટે છે એ 1,50,000 રૂપિયા જેટલી વાર્ષિક આવક છે એ હોવી જોઈએ, એના કરતાં વધારે ન હોવી જોઈએ। તો યોજનાનું ઉદ્દેશ્ય શું હોય છે? તો આ યોજનાનું ઉદ્દેશ્ય ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી પગભર બનાવવાની છે। ત્યારબાદ સહાયનું ધોરણ કેટલું હોય? તો કે વ્યક્તિગત મહત્તમ એટલે કે એક વ્યક્તિ માટે 2 લાખ સુધીની બેંક લોન માટે ભલામણ કરવામાં આવે છે। આ યોજના હેઠળ લોન સહાય મેળવવા ધંધા ઉદ્યોગની યોજના અંતર્ગત કુલ 307 પ્રકારના ટ્રેડનો સમાવેશ કરેલો છે। એટલે કે કુલ 307 પ્રકારના ઉદ્યોગ ધંધા અથવા તો ગૃહ ઉદ્યોગ છે એ તમે ઘરે શરૂ કરી શકો છો, એટલા માટે આ બેંક લોન છે એ તમને આપવામાં આવે છે। યોજનાનું ફોર્મ ક્યાંથી તમને મળશે? તો કે મહિલા સ્વાવલંબન યોજનાનું અરજીપત્રક છે એ તમને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી જ્યાં આવેલી હોય ત્યાંથી તમને આ યોજનાનું ફોર્મ છે એ તમને મળી જશે। ત્યારબાદ વાત કરીએ કે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે આધાર પુરાવા કયા હોય? તો એમાં ઉંમર અંગેનો દાખલો, ત્યારબાદ આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, તાલીમ, અનુભવ, આવડતનું પ્રમાણપત્ર જો હોય તો, રેશન કાર્ડની નકલ, ત્યારબાદ મિશનરી ફર્નિચર અથવા તો કાચા માલ પાકા માલનું ભાવપત્રક, જીએસટીવાળું કોટેશન। તો અગાઉ તમારે આ કોટેશન છે એ રજૂ કરવાનું રહેશે। વાર્ષિક આવકનો દાખલો અથવા તો દિવ્યાંગ હોય તો એના માટેનું તમારે પ્રમાણપત્ર છે એ પણ રજૂ કરવાનું રહેશે। સહાયની પાત્રતાની વાત કરીએ તો એમાં કેટેગરી મુજબ છે એ તમને સહાય છે એ મહત્તમ રકમ છે એ તમને મળે છે। તો આપણે કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં છે એ વયમર્યાદા 18થી 65 વર્ષ, એમને સબસિડીની ટકાવારી 30% છે એ સબસિડી મળે છે। એમાં રકમ છે એ 60,000 રૂપિયા છે એ મળવાપાત્ર થાય છે। ત્યારબાદ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જાતિ માટે 18થી 65 વર્ષના છે મહિલા, એમને 35% છે સબસિડી મળે છે। એમાં મહત્તમ વધારેમાં વધારે 70,000 રૂપિયા સુધીની સબસિડી છે એ તમને એમને મળવાપાત્ર રહે છે। ત્યારબાદ વિધવા મહિલા તથા 40%થી વધુ વિકલાંગતા હોય અને 18થી 65 વર્ષના મહિલા હોય તો એમને 40% જેટલી સબસિડી છે એ મળે છે અને વધારેમાં વધારે 80,000 રૂપિયા સુધીની છે એ રકમ છે એ મળવાપાત્ર થાય છે। તો આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર મિત્રો।